Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge Day 41 શ્લોક નંબર 41. શ્લોક નંબર 41 આ રીતે છે. અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ સ્ત્રીષુ દુષ્ટા શુવાષ્ણેય જાયતે વર્ણશંકરઃ. આનો અર્થ એવો છે, અધર્મ ભીભવાત અધર્મ વધવાથી, કૃષ્ણ હે કૃષ્ણ, પ્રદુષ્યંતિ દૂષિત થાય છે, કુલ સ્ત્રીય કુળની સ્ત્રીઓ, સ્ત્રીષુ સ્ત્રીઓ, દુષ્ટાસુ દૂષિત થયા પછી, જાયતે કેવી જાતિ કેવી સંતતિ, વર્ણશંકર પ્રજાતિ ઉત્પન્ન થાય છે. આમાં અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે કે જેટલો અધર્મ વધશે એનાથી કુળની સ્ત્રીઓ પ્રદૂષિત થાય છે, દૂષિત થાય છે, અને આ દૂષિત થવાના કારણે વર્ણશંકર સંતતિ ઉત્પન્ન થાય છે. આવો આ શ્લોકનો અર્થ છે જે અર્જુન કહી રહ્યા છે કૃષ્ણને. હવે આ શ્લોકમાં કઈ રીતે અર્જુનનો ભાવાર્થ છે એ હું તમને સમજાવું. આપણને ખ્યાલ છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓને બહુ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે, ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે સ્ત્રી એ સંસ્કારદાત્રી છે. એ પહેલી શિક્ષકે માતા કહેવામાં આવે છે. સંસ્કારો આપવાનું કામ માતાનું છે બાળકને, બરાબર છે. મનુસ્મૃતિમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે યત્ર નાર્યંતિ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, કે જ્યાં સ્ત્રીઓનું પૂજન કરવામાં આવે છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે. એ કઈ રીતે? કે સ્ત્રીનું ઉચ્ચ સ્થાન ક્યારે? કે સ્ત્રી સદાચારિણી છે, જે સદાચાર ભાવથી એનું જીવન વ્યતીત કરે છે, એવી સ્ત્રીનું સમાજમાં ખૂબ માન વધે છે અને એનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે. આવું આપણને મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે. હવે અર્જુન આમાં શું કહે છે કે અધર્મ વધવાનું કારણ અર્જુન શું કહે છે કે આ કુરુક્ષેત્રના મેદાનમાં મોટા મોટા યોદ્ધાઓ આખા ભારત વર્ષના લડવા આવ્યા છે, જે ભારતીય સંસ્કૃતિના ભારતના રક્ષક કહી શકાય, મોટા મોટા રાજાઓ. હવે આ યુદ્ધમાં એ લોકો માર્યા જશે, આટલા મોટા મોટા લોકો, રક્ષકો, વડીલો માર્યા જશે, તો પછી સંસ્કાર આપવાવાળું, કુટુંબને નિયમમાં રાખવાવાળું, નીતિ મૂલ્યો પર ટકાવવાવાળા વ્યક્તિઓ જ જતા રહેશે, સમાજના રક્ષક જ મરી જશે, તો પછી સ્ત્રીઓનું રક્ષણ કઈ રીતે થશે? અહીંયા સ્ત્રીઓ દૂષિત થશે. હવે આ શબ્દ સાંભળતા આપણને એવું લાગે કે કૃષ્ણ શા માટે સ્ત્રીઓને દૂષિત થાય એવું કહી રહ્યા છે, પણ આમાં કૃષ્ણ સ્ત્રીઓનું અપમાન નથી કરી રહ્યા. એનો અર્થ પાછળનો દૂષિત થવાનો એ શું કહેવા માંગે છે? એ એવું કહેવા માંગે છે કે સ્ત્રીઓના રક્ષણ કરનારા જ લોકો જતા રહેશે, નહીં રહે તો સ્ત્રીઓ અસુરક્ષિત થઈ જશે. અસુરક્ષિત થતાં એવા લોકોના હાથમાં આવશે જ્યાં એનું રક્ષણ નથી થઈ રહ્યું. અસુરક્ષિત લોકો સામે પોતાનું જ રક્ષણ નહીં કરી શકે તો એના બાળકોનું રક્ષણ કે બાળકોને સારા સંસ્કાર ક્યાંથી આપી શકશે? એનો અર્થ આ રીતે કરવામાં આવ્યો છે. આમાં એવું પણ કહ્યું છે જાયતે વર્ણશંકર. આપણને વર્ણશંકરનો એકદમ સંક્ષેપ મિનિંગ સમજીએ છીએ. વર્ણશંકર એટલે બે જાતિનું મિશ્રણ, બે પ્રજાતિ, અલગ અલગ જાતિના લોકો
નું મિશ્રણ થતાં જે છોકરા ઉત્પન્ન થાય, અલગ અલગ જ્ઞાતિના સ્ત્રી પુરુષ મળે એમના લગ્ન થાય, એમનાથી બી સંતતિ થાય, એને આપણે વર્ણશંકર માનીએ છીએ. પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વર્ણશંકરનો અર્થ આટલો મર્યાદિત નથી. એનો અર્થ મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ બહુ જ વિશાળ છે. અહીંયા વર્ણશંકરનો અર્થ એવો થાય છે કે એવા સંતાનો ઉત્પન્ન થશે કે જે નીતિ મૂલ્યો નહીં હોય, નૈતિકતા નહીં હોય, સંસ્કૃતિ પ્રત્યે ભાવના શૂન્ય હશે, દિશાહીન બાળકો જન્મિત થશે. આવા અર્થમાં વર્ણશંકરનો શબ્દ વાપરવામાં આવ્યો છે કે માર્ગદર્શન કરનારા જ લોકો નહીં હોય, નીતિ મૂલ્યોમાં રાખવાવાળા જ લોકો નહીં હોય, સંસ્કારો આપવાવાળા જ લોકો નહીં હોય, તો આવા દિશાહીન પેઢી ઉત્પન્ન થશે, અધર્મ વધશે. તો આ બધું થશે. પેઢી દિશાહીન, નૈતિક મૂલ્યો વિનાની, સંસ્કૃતિ પ્રત્યે ભાવના નહીં અને કોઈ જાતનું ધ્યેય નહીં, આવી પેઢી ઉત્પન્ન થશે. અને આવી પેઢી દેશ માટે ખૂબ જ હાનિકારક છે. એની સામે દેશનો કાયદો, સુરક્ષા કંઈ જ કામ ના કરી શકે. આવો અર્જુનને ડર છે. બરાબર છે. એટલે અર્જુન આ રીતમાં વર્ણશંકર કહેવા માંગે છે કે એવી પેઢી જેને અંતઃકરણ શુદ્ધ જ નથી, કારણ કે એને કોઈ ભાવના જ નથી જીવનમાં. એટલા માટે અર્જુન આવું ડરી રહ્યો છે. અને મેં કહ્યું હતું ને કે અર્જુન યુદ્ધ ના લડવા માટે આટલી બધી મોટી મોટી દલીલો કરી રહ્યો છે. એ ભૂલી રહ્યો છે કે અંતે રક્ષણ કરવાવાળો તો મોટો ભગવાન જ છે. ભગવાન રક્ષણ કરવાવાળા છે જ. તો પછી એને એટલું બધું વિચારવાની જરૂર જ નથી કે એ સ્ત્રી સુરક્ષિત નહીં થાય. સ્ત્રી સુરક્ષિત રહેશે, કારણ કે ભગવાન બેઠો છે. બરાબર છે. એનો જવાબ હજી બીજા અધ્યાયમાં આવશે. અત્યારે તો આપણે અર્જુનની દલીલો જ એક શ્લોકમાં જોઈ રહ્યા છીએ. એટલે અર્જુનનો આ શ્લોક કહેવાનો પાછળ આવો હેતુ છે કે વડીલો જે સમાજના, દેશના રક્ષક છે, કેમ કે કુટુંબ પરંપરામાં વડીલો જે કુટુંબમાં, પરિવારમાં હોય એ આપણને સાચું માર્ગદર્શન આપે જ છે. એ તો આપણને બધાને ખ્યાલ જ છે કે વડીલ હોય એ કુટુંબમાં પ્રોપરલી એ બધું અનુસરણ કરી શકતા હોઈએ છીએ. એના કયા પ્રમાણેના રસ્તે ચાલવાની એક આપણને એક માર્ગદર્શક હોય છે. હવે એ જ ના રહે તો પછી વિચલિત જ થઈ જવાનું છે ને કે મને કહેવાવાળું જ નથી. એટલે દિશાહીન, વિચાર વગરનો સમાજ ઉત્પન્ન થશે. અધર્મ વધશે એટલે લોકો જે થાય મન ફાવે એમ કરશે, એવો અર્જુનને ડર છે. અને આવું એ બધું કહી રહ્યા છે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? ગમ્યો હોય તો ચોક્કસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.